હેલો ગાઈસ, રાધે રાધે, જય ખોડિયાર। જો સવારે હવે નાહી ધોઈને તૈયાર થઈ ગયા, ઓફિસ જઈશું કેમ કે ઓફિસ જવાનું મોડું થાય છે, તો હવે ઓફિસે જઈશું। કાલનો વિડીયો કેવો લાગ્યો તો કહેજો અમને। રાધે રાધે, જય ખોડિયાર। બોલો આવતા હોતી વાત। હાય ગાઈઝ, કાલનો વિડીયો કેવો લાગ્યો? મારી ફ્રેન્ડને મળીને તમને કેવું લાગ્યું જણાવજો। અને તમારા ફ્રેન્ડ સર્કલ, તમારા રિલેટિવને અમારો વિડીયો સબસ્ક્રાઈબર કરવાનું કહો। અમારા સબસ્ક્રાઈબર વધાવો, તમારી હેલ્પની જરૂરત છે અમને। બીજું લાઈફમાં જે ચાલે છે રૂટીન બતાવીએ છે, અમે નવા છીએ, અમને ઘણું બધું શીખવું પડશે જે અમને નથી આવડતું। સપોર્ટ કરજો, અમને સપોર્ટ કરજો તમે। તમારા સપોર્ટની જરૂરત છે અમને, એટલે સપોર્ટ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, તો શું અમને એટલો સપોર્ટ થશે એટલા માટે। ચલો અમે જઈએ છીએ હવે ઓફિસે। બાય બાય, મળીએ, કેમ કે ઓફિસે બી કામ છે। ચાવી લીધી એક્ટિવાની? માસી આવશે આજ કચરાવાળા? ચલો મળીએ, બાય બાય, રાધે રાધે, જય ખોડિયાર। હેલો ગાઈસ, રાધે રાધે, જય ખોડિયાર। જો અમે આવી ગયા છો ઓફિસે, જોઈ શકો છો અમારી ઓફિસ। લાભો બેન, ભાવના બોલું। ચાલુ છે ના ચાવી? હા બસ 219 નંબરમાં આવી જાઓ ને, મેં ઓફિસ ખોલી નાખી છો। નહીં બસ આવી ગયા છે અમે, અને આવી જાઓ। હા હા વાંધો નહીં, ચલો। હેલો ગાઈસ, જોઈ લો મેં આવી ગયા છું ઓફિસે। આજે લોકો રોજ હું જ ખોલું છું ઓફિસ। આવી ગયા છીએ અમે ઓફિસે, જોઈ લો અમારી ઓફિસ। હજુ માસી આવ્યા નથી, માસી આવશે, કચરા પોતા કરશે। હા છે એ ખોડિયારમાં અમે આવી ગયા છીએ ઓફિસે। હજુ માસી નથી આવ્યા, માસી આવે પછી કચરા પોતા કરશે, પછી કામ સ્ટાર્ટ કરીશું। જેવો સ્ટાર્ટ કર્યું નીચેનું કેવું ચાલુ થઈ જાય। ચલો મળીએ, રાતે રાતે, જય ખોડિયાર, બાય બાય। હો મેડમ। હાય, રાધે રાધે, જય ખોડિયાર। ઓફિસે આવ્યા, મંથ એન્ડ ચાલે છે। ગાઈસ, જો અમે અહીંયા આવી ગયા છીએ, ઘરે જવા માટે ઓફિસથી નીકળી ગયા છીએ। પેડકી આવે છે, ખબર નહીં કોણ યાદ કરતું હશે। અત્યારે તો ખાલી મારી બેન યાદ કરતી હશે મને, બીજું કોઈ યાદ કરે એવું છે નહીં મારું, કેમ કે પછી છે ને બધા સ્વાર્થના સગા હોય। એક આપણી બેન હોય, મારી જોડે એક બેન છે જે મને બહુ પ્રેમ કરે છે, હું એને કરું છું, તો ભાઈ એ યાદ કરતી હશે એટલે એટલી આવે છે। જો અમે હવે જઈશું ઓફિસેથી ઘરે, ઓફિસેથી ઘરે એમ કહું, પછી જમીશું, જમી કરીને પછી ક્યાંક જઈશું। ચલો મળીએ, બાય બાય, રાધે રાધે, જય ખોડિયાર। જો અમે જમી લીધું છે, જમી અને હવે બેઠા છીએ। હવે ઘડીક બેસીશું, આરામ કરીશું, પછી 2 કલાક સૂઈશું અને પછી જઈશું બહાર સાંજે ચા પીને। આજે નહીં, આજે તો જઈશું, કાર્ડ વેચવા જવું પડશે, કેમ કે પછી નવા વર્ષથી ન્યૂ બિઝનેસ સ્ટાર્ટ કરવો પડશે, કે નવી ફાઇલો લાવવી પડશે એમ, એટલા માટે મહેનત આ મહિનામાં મહેનત કરશું તો આવતા નવા મહિનામાં અમને નવી ફાઇલો મળશે, એટલા માટે। ચલો મળીએ, રાધે રાધે, જય ખોડિયાર। હવે ક્યાં કાર્ડ વેચવા જઈશું એ તમને કહીશું અને બતાવીશું। ચલો બાય બાય। હેલો ગાઈસ, રાધે રાધે, જય ખોડિયાર। જો હવે પાછા નીકળી ગયા છીએ
બહાર જવા માટે. આજે તો ક્યાંય ગયા નહોતા કાર્ડ વેચાને બધું, પણ આજે અમે જઈશું આઈના ઘરે. આઈ એટલે મમ્મી. હે હા, તો ના આઈના ઘરે જવાનું છે અમારે. તો કે હું બી એમને આઈ જ કહું છું ને, એ બી મને છોકરી જેવું જ રાખે છે. તો બસ જો અમે જઈશું હવે ત્યાં. હેલો ગાઈસ, રાધે રાધે, જય ખોડિયાર. જો જમી લીધું, જમી અને કામ પતાવ્યું છે, વાસણ ઘસી અને હવે ફ્રી પડ્યા છીએ. સોરી, કેમ કે આજે ક્યાંય ગયા નહોતા ને કામમાં હતા, તો વ્લોગ બન્યો નથી અમારો. જે બી છે આટલો બનાવ્યો છે. તો તમે લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે સબસ્ક્રાઈબ કરવા વધારે છે જરૂરી છે. હવે ટાઈમ થાય છે તો એટલા માટે તમે સબસ્ક્રાઈબ કરજો. અને આજે બહુ કામ હતું તો અને પછી બેઠા ને વાતો કરી, એટલે પછી અમે ક્યાંય ગયા નહીં, તો વ્લોગ બન્યો નથી. 2-3 દિવસથી બહુ એટલા સારા વ્લોગ આવતા નથી અમારા, પણ જેટલું બી ટાઈમ મળે છે એટલું ટ્રાય કરીએ છીએ, કેમ કે અમે ઓફિસનો બિઝનેસ કરીએ છીએ. તો સોરી, એ જે લોનનો બિઝનેસ છે, અમારી ઓફિસ છે, તો ત્યાં બી ટાઈમ ટુ ટાઈમ જવાનું હોય છે અને બધું કામ કરવાનું હોય છે, ફાઇલો લાવવાની હોય છે. તો એટલા માટે, કેમ કે અમારી યુટ્યુબમાંથી હજુ ઇન્કમ આવતી નથી કે અમે વ્લોગમાં ધ્યાન આપીશું તો પછી ફાઇલો નહીં આવે, એટલા માટે બધું લઈને ચાલવું પડે છે. તો અત્યારે ક્યાંય જતા નથી, અમે ઘરે જ રહીએ છીએ અને બને ત્યાં સુધી કામમાં જ હોય છે. એટલે તો વ્લોગ ક્યાંય બનાવવા જતા નથી, વ્લોગ અમારાથી બનતો નથી. એટલા માટે તો બી જેવો બને છે એવો નાખી દીધો છે આજે, કેમ કે આજે બહુ વધારે સારો વ્લોગ બન્યો નથી અને મોટો પણ નથી બન્યો. તો પ્લીઝ તમે લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમને સપોર્ટ કરજો જેવો બી બન્યો છે એવો, કેમ કે ટાઈમ જ નથી ને એટલા માટે. નહીં તો બનાવી દઈએ ક્યાંય. પહેલાં તો જો બહાર જતા હતા તે બધું, પણ હમણાંથી જે ફાઇલો છે એનું લોગિંગ નાખવાનું હોય છે અને કંઈક ને કંઈક બેંકનું કામ ચાલુ જ હોય છે. તો વ્લોગ બનાવવા જવાનો ટાઈમ જ નથી રહેતો ને જ્યારે ફ્રી પડીએ ત્યાં સુધી મોડું થઈ ગયું. પછી પાછું બંને ટાઈમ જમવાનું બી બનાવવાનું હોય છે. સવારે નાહી ધોઈને ઘરનું કામ પતાવી જમવાનું બનાવીને પછી અમે ઓફિસે જઈએ છીએ. ઓફિસનું જે બી કામ હોય બધું પતાવી દઈએ છીએ. પતાવીને પછી પાછા ઘરે આવીએ છીએ. તો ઘરે આવી જમી અને પછી વાસણને બધું કરી અને ઘડીક સૂઈએ છીએ, 1-1.5 કલાક બપોરે. બસ પાછું રાત્રે કામ પર જઈએ છીએ, રાત્રે જમવાનું બનાવીએ છીએ, ખાઈએ છીએ, વાસણ ઘસીએ છીએ, બધું જ કામ અમારે કરવાનું. કપડાં બી અમારે ધોવાના હોય છે. એટલે કામ કરીને જવાનું, આવીને કામ કરવાનું, એવી રીતે હોય છે. એટલા માટે વ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી મળતો. પણ તોય અમે સમય કાઢી અને વ્લોગ જેવો બી બને એવો બનાવીએ છીએ, કોશિશ કરીએ છીએ કે સારામાં સારો બને. એટલા માટે પણ તમે સપોર્ટ કરો અમને, તો પછી અમે આગળ વધીશું. જે બી છે એ બધું થશે તો અમે આગળ એકલા વ્લોગ જ બનાવી શકીશું, એવો બી ટાઈમ આવી જાય. પણ તમારો સપોર્ટ જરૂરી છે. તમે લોકો સપોર્ટ કરશો તો જ અમે આગળ વધીશું. તો પછી આગળ બી જઈએ, બહાર બી જઈશું, વ્લોગો બી બનાવીશું બહાર જઈને, બીજે જઈને અમદાવાદની બહાર યા કોઈ સારી જગ્યાએ જઈશું. પણ એટલે તમારા સપોર્ટની જરૂર છે. તો તમે લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો બીજાને, તો એ બીજા લોકો જોવે અમને, અને બીજા લોકો જોશે તો એ આગળ શેર કરશે, તો એ બીજા લોકો જોશે અને સબસ્ક્રાઈબ વધશે. એટલા માટે અમારા. ચલો મળીએ કાલે નવા વ્લોગમાં. ચલો, ગુડ નાઇટ, રાધે રાધે, જય ખોડિયાર, બાય બાય.